તારો તારી આરતી રે દરિયા દિલની માડી તારો મહિમા પરમ તારો પાલો પકડ્યો એનો પલમાં બેડો તારા ચરણોનો તો નાચ માડી તું પ્રેમે ઉતારું તારી આરતી રે અમ્મા ગુણદેવી હાથ માડી પ્રેમે ઉતારું તારી આરતી રે દેવી દેવી ભંડાર સંતાઈ મારે નમનારે કુતરાને પરિવાર સૌના મનડાની દૂર આસ મારી ઉતારું તારી जल उतारी पक्षी माता जी ने आरती उतारी मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते आरती विदो તમે આરતી લીલોવતી આરોગ્યતા સિદ્ધિ અર્થે સ્વાદમાં અભિવંદનમમાં જગ્યા પર બેસી જાઓ આરતી લઈને નીચેની થાળીમાં અથવા નીચે ભૂમિ પર હાથ ધોઈ કાઢજો હસ્તમ પ્રક્ષાલ્ય એક પુષ્પ લઈશું હાથની અંદર માં ભગવતી તમારા જે તે કુળદેવી છે દરેક કુળદેવીના આંખો બંધ કરીને પુષ્પ હાથમાં રાખીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી આપીશું પૃથિવ્યામતરાસ્તે જનની ભાવઃ શાંતિ સરલા પરમ દેશામતે ભવસુત મદીયોયં ત્યાગ સમુચિતમિદં તવ શિવે સુપુત્ર જાયેત ક્વચિત પિતુમાતા ન ભવતી શરણકમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ શાસ્ત્રીજીને જ્યાં પુષ્પ આપી દેજો ચમચીમાં જલ પકડી રાખજો ઇદં ફલમ મયા દેવ સ્થાપિતં પરવસ્તવ વિશેષાર્ઘ્યમ જગદંબિકા દેવતાનાં ચરણકમલે સંપાદયામિ જલ મૂકી દો તે હાથ જોડીને માં ભગવતી કુળદેવીને પ્રાર્થના કરી આપો યા બ્રહ્મ વિષ્ણુ શિવ વંદિત પાદ પદ્મ જય મંગરી સ્મરણ માત્ર તવ પ્રસાદ માર્ગે ગૃહે જલહુતાસન શત્રુમાદ્યે શાકૂલ દેવી વિદરાક્ષતુ સર્વકામ માતા ભવાની જનકો ભવાની બંધુ ભવાની ભગિની ભવાની પુત્ર ભવાની સ્વકુલા ભવાની વિના ભવાની નહિ કિંચિદસ્તિ મસ્તક કરી આપો
देवीमान् अनन्तकोटि नमस्कारान् परिकल्पयामि चक्षिमान् जलपतिना गणेन यथाशक्ति यथावक्ते पूजन कर्मणाख्यन भगवती राजराजेश्वरी वसुधार संकर्षकर्षकुलादि मातर प्रियंतान् नमो देवी मातृकी जय। एक चमची भैयो जल पकड़ी राखो अस्मिन् कर्मणि विहित वैश्वदेव अकर्ण जनित प्रत्यवाय परिहारार्थम तत्कर्ण जनित फल प्राप्ति अर्थम सगृतम तण्डुल पात्रम वा तन्मूल्योपकल्पितम व्यवहारिक द्रव्यम दासी जल મૂકી નિરામય આરોગ્ય માટે 8 ચિરંજીવી ઋષિ મુનિઓ છે એમનું અહીંયા નામસ્મરણ કરી અને આપણા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રહે માટે એમને પ્રાર્થના કરીએ છીએ આરોગ્યના દાતા ભગવાન મહાદેવજી છે ઓમ નમઃ શિવાયનો મનમાં જપ કરો અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ સંસ્મરે નિત્યમ માર્કંડેયમ તથા અપમૃત્યુ વિવર્જિતા આયુષ્યમૃત્યસુ। જલ પકડી રાખો આયુષ્ય મંત્ર જપાકેન યજમાનસ્ય સપરિવારસ્ય આયુષ્યાભિવૃદ્ધિરસ્તુ। હવે ચોથી આ પૂજા જે છે એનું નામ છે નાંદી શ્રાદ્ધ। નાંદીનો અર્થ માંગલિક થાય કોઈ પણ મંગલ કાર્ય જ્યારે આપણા ત્યાં થતું હોય લગ્નની ગ્રહ શાંતિ કરાવીએ વાસ્તુ પૂજા થાય ત્યારે આપણા જે પૂર્વજો છે એને યાદ કરવાની પ્રક્રિયા એનું નામ છે નાંદી શ્રાદ્ધ।